ભગવતે વાસુદેવાય નમઃ. જગતમાં આવ્યા છે તો ધર્મ મર્યાદા નિયમોનું પાલન આપણે કરવું પડે. ઈશ્વરને જાણવા માટે ભક્તિ કરવી પડે, ભજન કરવું પડે, સત્સંગ કરવો પડે. પ્રભુને જાણવા માટે આપણે સ્વયં સાધના કરવી પડે. એટલે જીવનમાં બીજાના દુઃખ જોઈ આપણે રાજી ના થવું અને કૃતજ્ઞ બનવું નહીં. હંમેશા નમ્રતાથી વ્યવહાર વર્તન કરવો અને કોઈ પણ કાર્ય કરો એમાં ધીરજ, ક્ષમતા, ઉતાવળ નહીં રાખવાની, ક્ષમતા રાખવાની અને ભલા બની અને ભલું કરવાની ભાવના રાખવાની. અને આપણે આપત્તિકાળ આવ્યો હોય આપણી ઉપર અને એવો સમય આવી ગયો હોય તો સંયમ, ધીરજ, ધૈર્ય રાખી સહન કરી અને દિવસોને પસાર કરવાના અને ધીમે ધીમે ઈશ્વર તરફ આપણું મન જાય એવા પ્રયત્નો કરવાના. જીવનમાં મિલકત, પૈસાને બહુ મહત્ત્વ નહીં આપવાના, પણ પ્રેમને મહત્ત્વ આપી અને બધા સાથે સારા સંબંધો રાખવા પ્રયત્ન કરવાનો. જ્યાં સંયમ, સહનશીલતા, સહકાર, સજ્જનતા, સરળતા હશે ત્યાં સુખ હશે. એટલે આપણા જીવનમાં આપણે સંતોષને મહત્ત્વ આપી અને બધાનું મહત્ત્વ સમજી અને એને માન સત્કાર આપી એને સમજી અને જીવન એના પ્રશ્નોનું સાંભળવા. જીવનમાં તમારી સાવધાની છે તો જ તમારી સલામતી છે. એટલે કોઈ પણ કાર્ય કરો તો એમાં સાવધાની રાખી અને કાર્ય કરવું. જીવનમાં આપણે વૃક્ષો, વનસ્પતિને પ્રેમ કરી અને નવા આપણા જીવન દરમિયાન આપણી આયુષ્ય હોય એટલા આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ. કારણ કે વૃક્ષ એ જ જીવન છે અને છોડમાં પણ રણછોડ છે. એટલે વૃક્ષોને વાવી આપણું જીવન સાર્થક કરી અને એ પણ ભક્તિ છે. જીવનમાં સારા પુસ્તકો વાંચી આપણું જીવન ઘડતર કરવું જોઈએ. ભાગવત, રામાયણ, મહાભારત, ઉપનિષદ, ગીતા આવા શાસ્ત્રો વાંચવા. એ સિવાય જે સંતો થઈ ગયા એમના જીવન ચરિત્રો વાંચશો તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. એટલે ઘરમાં સમય મળે ત્યારે સારા પુસ્તકોનું શાંતિથી વાંચન કરી, મનન કરી અને આપણા જીવનનું પરિવર્તન કરવા આપણે જાગૃતતા રાખવી પડે. ગમે ત્યાં તમે જાઓ તો પરમાત્માનું સાથે રાખી પરમાત્માના હાજરી અનુભવી અને પ્રવાસ, મુસાફરી, તીર્થયાત્રા કરવી. આપણા જીવનમાં આપણે સુખી થવું હોય તો બીજાની વાતોમાં આપણે માથું મારવું જોઈએ અને સંસારી વ્યવહારી વાતો, અફવાઓ સાંભળવા બહુ પ્રયત્ન કરવો નહીં. જેથી તમારી શાંતિને હનન થાય એવું કાર્ય જીવનમાં કરવું નહીં. અને ગામ ગપાટા બહુ મારવાની. સમય મળે તો સદુપયોગ કરી હરિભજન કરવું. એકાંતમાં જઈ મૌન રાખી જે તમને 15 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક સમય મળે પરમાત્માનું ભજન કરવું એ આપણી ઉત્તમમાં ઉત્તમ ફરજ છે. આપણે જીવન મળ્યું છે તો ઈશ્વર પ્રાપ્તિ માટે આપણે જાગૃતિ હોવું જોઈએ. ભલે કર્તવ્ય કર્મ તમે કરો પણ તમારું જે મુખ્ય લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ એને કદાપી તમે ભૂલશો નહીં. મોઘો મનુષ્ય દે
ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે ભગવાન. એટલે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો એને સાર્થકતા કરવા માટે સત્સંગ, ભજન અને ધ્યાન, આરાધના, ઉપાસના કરી અને પરમાત્માને પામવા માટેના પ્રયત્નો કરવો જોઈએ. આપણા જીવનમાં અહંતા, મમતા, મોટાઈ, ચતુરાઈ, લુચ્ચાઈ, ખોટાઈ એનો ત્યાગ કરી સહજ જીવન કરવું પડે. સંત કે સાધુ થયા પહેલાં આપણે સાધુ થયા પહેલાં આપણે સીધા બનવું પડે. સીધા એટલે સરળ, કે આપણું જીવન હાવ સાદાઈ ભર્યું અને સરળ જીવન હોવું જોઈએ. એટલે જીવનમાં હંમેશા તમે સુધરશો તો જ મેળ આવશે. જગતને સુધાર્યા કરતાં સ્વયં તું જ સુધરી જા. એટલે આપણે સુધરશું તો ધીમે ધીમે જગત સુધરશે. એટલે આપણે બીજાને કોઈ બહુ ઉપદેશ આપવાની કે હું આમ કરું છું, હું ભક્તિ કરું છું, હું સત્સંગ કરું છું. આપણે આપણી રીતે જેટલી છુપી ભક્તિ થાય ને એમાં ફળ પ્રાપ્તિ ઝાઝી છે. તમારા કાર્યો, આધ્યાત્મિક કાર્યો હોય કે સાધનાના કાર્યો હોય કે પછી સેવાના કાર્યો હોય, એ બહુ જાહેર ના કરવા. તમે પોતાની પ્રતિષ્ઠા માટે જાહેર કરશો તો એમાં તમને જે ફળ મળવાનું છે એ ફળ પ્રાપ્તિ નહીં થાય. માટે ઊંચી ભાવના રાખી પરમાત્મા કામ કરાવે છે અને હું આ સેવા પરમારથ કરું છું એવા ભાવનાથી સેવા કરવી. અને જીવનમાં કોઈ બધા માન આપે, સન્માન આપે એવી અપેક્ષા ના રાખવી. બધા મને સાંભળે અને મારું જ માને એવી પણ અપેક્ષા નહીં રાખવાની. કારણ કે આ જગતમાં રાવણનું કોઈ નહોતું માન્યું, રામનું કોઈ નહોતું, કૃષ્ણનું કોઈ નહોતું માન્યું. એટલે માન બળવાન રાજા આ બધું મૂકી જતા રહ્યા, એમનું કોઈ માન્યું નહોતું. તો આપણું કોણ માને અને હું કોણ એવો અહંકાર નહીં રાખવાનો, એવો દેહાભિમાન નહીં રાખવાનો. પરંતુ હું એટલે આત્મા, મારા દેહમાં જે આત્મા છે એ આત્માને અભિમુખો રાખી મનને અને સંસારમાં આપણે જીવન ગુજારવાનું છે. એટલે જીવન છે એ મહામૂલું છે. એટલે સમયનો સદુપયોગ કરી ભગવાનનું ભજન, સાધના, ઉપાસના કરી જીવનની સાર્થકતા કરવાની છે. લાખો ગયા ને તું પણ જવાનો, ભાઈ તું વિચાર. મોઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર, હે ભાઈ તું ભજી લેને ભગવાન, હે બેની તું ભજી લેને કીર્તા. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, હે ભાઈ તું ભજી લેને ભગવાન. આપણે આ પૃથ્વી લોકમાં આવ્યા છે તો ક્યાં સુધી રહેવાના છે? ક્યાંથી તું આવ્યો અને ક્યાં જવાનો છું એવો વિચાર કરવાનો. અને મનુષ્ય જન્મ ક્યાં સુધી, આ જગતના વ્યવહાર સંબંધો ક્યાં સુધી રહેવાના છે, આ બધું ત્યાગી અને આપણે એક દિવસ શમશાનમાં જવાનું છે. તો શમશાનમાં ગયા પહેલાં પોતાના જીવાત્માને એટલે આત્માને ઓળખી અને પોતાનું કલ્યાણ પોતે સ્વયં કરવાનું છે. એટલે જગતમાં આવ્યા છીએ તો આપણે આપણા આત્માને ઓળખી અને ઈશ્વર ભજન કરવાનું છે. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ચડે. એટલે જે આપણી આ સંસારની ભ્રમણા છે, ધન સંપત્તિ, પરિવાર, કુટુંબ, માન, પ્રતિષ્ઠા, સન્માન, આ જે આપણા મનની ભ્રમણા છે એને દૂર કરી અને જીવનમાં સંતોષ, શાંતિ રાખી અને ઈશ્વર ભજન કરી
આપણું મનુષ્ય જન્મને સાર્થક કરવાનો છે. એટલે જીવન મળ્યું છે તો સારા વિચાર મળવા પણ મુશ્કેલ છે. એટલે જ્યારે સારો વિચાર આવે એટલે ત્યારથી એ જ ઘડીથી આપણું પરિવર્તન થવાનું શરૂઆત થઈ જશે. એટલે પરિવર્તન કરવામાં થાય અને મનમાં સંકલ્પ જાગે ત્યારથી હરિભજન સત્સંગની શરૂઆત કરી દો અને ઈશ્વરની આરાધના જીવનમાં રાખો. તમે નોકરિયાત હોય તો રવિવારે પણ તમે પરમાત્મામાં સમય ગુજારો, પરમાત્માનું ભજન કરો, કલાક અડધો કલાક જે સમય મળે સાધુ સંતોને મળો અને સત્સંગ કરો. તો તમને આ જે સનાતન ધર્મ છે એનું સત્ય જ્ઞાન આવશે અને આ માનવ જન્મનું મહત્ત્વ તમને સમજાય છે. જો તમે માનવ જીવનમાં ભક્તિ નહીં કરો તો તમારી અધોગતિ છે, એટલે એ નક્કી છે. અને શાસ્ત્રો પોકારીને કહે છે કે મનુષ્ય જન્મ મળ્યો એ બહુ દુર્લભ છે અને મનુષ્ય જન્મમાં ઈશ્વર ભજન કરવું એ મનુષ્યની સાચી કમાણી છે. એટલે ઈશ્વર ભજન વિના મનુષ્યને શાંતિ, સંતોષ, સુખ, આનંદ, પ્રેમ મળતો નથી. એટલે ઈશ્વર ભજન કરવું એ દરેક મનુષ્યની ફરજ છે. એટલે આ ભારત ભૂમિમાં જન્મી જો તમે ભજન નહીં કરો તો તમે અધોગતિને પામશો. એટલે ઈશ્વર ભજન એ જ મનુષ્યનું સાચો સ્વાર્થ છે. પોતાના આત્માને ઓળખવો એ જ મનુષ્ય જન્મનો સાચો સ્વાર્થ છે. બીજા બધા જે સ્વાર્થ છે પૈસા ટકાનો એ અહીંયા જ રહેવાના છે, પણ મૃત્યુ પછી સાથે જો આવે તો તમારું ભજન, ધર્મ, ભક્તિ આ બધું સાથે આવે છે. એટલે ભજન કરી અને મનુષ્ય જન્મને સાર્થક કરવું એ આપણી ફરજ છે. બોલો સિયાવર રામચંદ્ર કી જય, નારાયણ ભગવાનની જય.